હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, હાઉ આર યુ? કેમ છો તમે બધા? મજામાં હશો, બરાબર છે? સો એક વસ્તુ કેવી હતી કે જ્યારે પણ તમે કંઈક કામ કરવા જાઓ ને, કંઈક પણ હોય, કંઈક પણ કામ કરવા જાઓ એટલે તમારા કરતાં પહેલાં ને આજુબાજુવાળા લોકો હોય ને એ લોકો પહેલાં તો કહેવા માંડી જાય કે આ કામ આવું હશે, આ કામ તેવું હશે, આમ હશે, તેમ હશે. કેમ? કારણ કે પોતે કામ વિશે કંઈ ખબર જ નથી, નોલેજ જ નથી, એ કામ કોઈ દિવસ કર્યું નથી, કોઈ દિવસ જોયું નથી, તો પછી નેગેટિવ કઈ રીતે બોલી શકે છે? મેટર કરે ને, નેગેટિવ કઈ રીતે બોલી શકે છે? હા, એવું થાય કે આપણી સાથે કોઈક બેડ એક્સપિરિયન્સ થયો હોય, ઇટ ડઝન્ટ મીન કે દરેક વાતે કે દરેક જગ્યાએ એક જ વસ્તુ થાય, રિપીટ જ થાય. સો એવું નથી હોતું. એટલે લોકોની એડવાઇસ લો, ભલે લો, પણ કરો એ જે તમારા મનને યોગ્ય લાગે, જે તમને યોગ્ય લાગે કે ના આ મારી માટે સારું છે અને સારું જ રહેશે. કોઈને ઇન્વોલ્વ ના થવા દો, કારણ કે એ લોકો તમારું નહીં ચલાવતા. તમારે તમારી લાઈફ તમારા રીતે જીવવાની હોય, તેનું ડિસિઝન બી તમારું હોવું જોઈએ, ના કે લોકોનું. સાંભળો, એ બોલશે, પણ જે દિવસે તમારી પાસે આવી ગયું ને, એ રસ્તા પર ચાલીને જો તમે સક્સેસ થઈ ગયા ને, ડેફિનેટલી ગેરંટી છે મારી કે વ્યક્તિ તમને એક શબ્દ નહીં બોલશે ત્યારે શું કહેશે ખબર? મને તો ખબર જ હતી કે આ તો એક દિવસ આટલું સક્સેસ થશે ને થશે જ. એટલે લોકોની વાતોને બી પોઝિટિવ લઈને ચાલો. શું ખબર કે એ લોકોના લીધે તમે કદાચ ખોટું લાગી જાય તમને, તો તમે એક સક્સેસ થઈ જાઓ, પછી એમને જઈને કહેવાનું થેન્ક યુ સો મચ. ઓકે, બાય.